છેલ્લા અઠવાડિયાથી અમે સેમ્પલ લઈએ છીએ, તેમાં 17 સેમ્પલ લેવામાં આવેલા છે, જે RT-PCR માટે લેવામાં આવેલા છે. જુનાગઢ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવેલ હતા. તે પૈકી 5 પેશન્ટને કોરોના પોઝિટિવ આવેલ, જેની હાલમાં હોમ આઇસોલેટમાં સારવાર ચાલુ છે. જે 5 કેસો પોઝિટિવ આવેલા છે તે કોઈ સિરિયસ પ્રકારની કન્ડિશન હોય એવા પેશન્ટો નહોતા, જેમને કોમન કોલ્ડની સારવાર માટે હોમ આઇસોલેટ કરી અને સારવાર આપવામાં આવેલ છે. આપણી હોસ્પિટલ જિલ્લા લેવલની હોસ્પિટલ છે. તેમાં કોરોના સામે ઊભી થનાર સંભવિત પરિસ્થિતિઓ સામે લડવા માટે હાલમાં 50 બેડ સંપૂર્ણ સુવિધા સાથે સજ્જ છે. જેમાં તમામ પ્રકારની ઇમરજન્સી સર્વિસીસ મળી શકે તે રીતનું ગોઠવણી કરવામાં આવેલ છે. મેડિસિન પણ પૂરતી છે અને બીજી બધી બાબતો પણ પૂરતી છે. તબીબ તરીકે જાહેર જનતાને એ જ જણાવવાનું કે ગયા વખતે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી કોરોનાની, એને લગતી મોટાભાગની બાબતો છે એ જ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા, સફાઈનું ધ્યાન રાખવું, ટોળામાં જવું નહીં, એ બાબતો પોતાની અંગત સાવચેતી લોકો રાખે તો કોરોનાનો ફેલાતો અટકાવી શકાય. અને લોકોએ આ બાબતે બિલકુલ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતીને સતર્કતા ખાસ જરૂરી છે. અને લોકોએ આ બાબતમાં બિલકુલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવાની જરૂર છે.